જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેજો. મારા નવો વિડીયો તમારું બધાનું સ્વાગત છે. અને આશા કરીએ છીએ કાલનો વિડીયો તમને બધાને બહુ સારો લાગ્યો હોય, કે કારણ કે આપણે કારખાનામાં બહુ મોજ મસ્તી કરી છે, એટલે એ વિડીયો તમને સારો જ લાગ્યો છે. આજના વિડીયોમાં પણ તમને મજા આવશે. બનાવી લેજો વિડીયોમાં. ચાલો ગિરાઈ લઈએ. શીરાવાનું ચાર થઈ ગયું છે, કારું હાથ આવવા મળ્યા છે મારા ભાઈના. જો ખાવી છે ઊની ચાલો કઈ જાવ એટલે સીધે ઊની રોટલી ઊની પેલા લેતા જઈએ, વાટકી લેતા જવું જોશે. ચાલો કઈ બાય, વિડીયોમાં બન્યા રહીજો. પછી મુલાકાત કરી આપણે પછી. હાલો કઈ દુકાનેથી લાવી છે 5 રૂપિયા. મારે નહીં આવો ભાઈ, મારે તો કારખાને જવું. આ વરસાદ આવી જાય તારો કહો પછી. અરે આમ જો આવે એવો છે મારો ભાઈ. લાવો પરિસ્થિતિ જારી આવો જા. ક્યાં છે? એટલે શેરો સારવા જાય છે. બુધવાર છે, ઠીક બુધવાર છે જવાનું હોય દર બુધવાર. જો બધા કારખાને જવા માટે તૈયાર થઈ ગયા. આ ભાઈ ની આ ભાઈ મઢીએ જાય છે. તાર ભાઈ રોજ તો સાંજે આવશે. હા તો સાંજે લેતા આવી. કેમ? 5 વાગે ભાઈ આવે, 4 વાગે રિપોર્ટ આવવાનો. હા ભાઈ નહીં બનાવી નાખી આવી નહીં સચિન નહીં. ચાલુ વિડીયો બની રહી છે. પાણી ગાળામાં જઈએ અત્યારે ડેમે. ચાલો આગળ બેઠો ચાલો ચાલો રાકેશભાઈ સીધી ડેમે નીકળી ગઈ છે પાણી ગાળાથી ડેમ બાજુ જવા માટે. ગાડી અમારે રાકેશભાઈ આગળ છે. એમની બધી દુકાનો છે. ડેમ નો ગેટ આવી ગયો છે માથે. બંને ગેટ કેમ બંધ છે? હવે ગાડી ક્યાં જાય? કાચી જવાના. 1 મિનિટ ભાઈ, ગાડી નહીં જાય. અહીંયા નીચે મૂકી દો. ઉપર પણ ગેટ બંધ છે. ચખીસ કોલી ભાગી મનમાં ભાઈ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડેમે. ચાલો તમને ડેમનો નજારો બતાવીએ. અત્યારે તમે ભર્યો હોય છે એટલે મજા આવે એવું છે. ચાલો તો માથે જઈએ આપણે. ક્યાંથી જવું? અહીંથી આમ પોપટ ચડી જાવ. પોપટ હા હા હા. આ મંદિર નહીં જવા દો કે આપણે અહીંથી આગેથી ને તો ઓલું કરવું છે. ન જવા દે ભાઈ, મને ખબર ન હોય. હમણાં અહીંયા ઓલું થઈ ગયું ને અકસ્માત, એટલે ન જવા દે. પગ્યા છે ડેમે. ડેમનો પુલ છે. પેલા અહીંથી વાહન હાલતા હોય તો સામે પુલ બની ગયો એટલે એક જ બસ જાય સીધી. ઓહો હેઠે જો નેર ચાલુ લાગે. ધમધમાટે બોલાવતો લાગે નાવાની. ના તો મને એટલી કેમ પાછું ચાલુ થઈ ગયું? પેલા મનાઈ થઈ ગઈ હતી હેઠે નાવાની. તો બધે આટો બોલાવા નાવાની પાછળ બધું ખાલી થઈ ગયું. ભરાણો નથી બરાબર. વરસાદ નીકળ્યું. જુનાગઢનું પાણી આમાં આવે તો ભરાઈ જાય. અમારે જુનાગઢથી ઠેઠ પાણી અહીંયા આવે. પાણી તમારી અંદર ડેમમાં. આખો ભરાઈ જાય. અહીંયા ઉજી આવી જાય. આમ જો
નીર છે અહીં બધા નાતા એમ પણ નાવા આવેલા છે અહીંયા નાતા તો જવા ગયા દીદી એમ કીધું ને દીદી હે ઘણું થઈ ગયું છે એમ નથી કીધું તને આપણે ઓલા જમવા જતા ક્યાં તે અહીંયા નાતા હતા એની અંદર મજા આવી ગઈ ત્યાં નાવાની પણ બહુ મજા આવે એવું બધું નાવાનું અંદર ટૂંકા મારી મારી દબાઈ દબાઈ એવી મજા આવી નાવાની કે વાત જવા દેતું હવે આપણે જઈએ છીએ નીચે નીચેના ભાગમાં જવું એટલે પાણી બતાવીને ના ઠેર તો નહીં જઈએ પાણી પાસે જઈશું ઇંગલું છે ના સારું થી અમારા વિડીયોમાં બન્યા રહી ગયો હવે જઈએ છીએ નીચે ચાલો રાકેશભાઈ હેંડો એ તો અમે ગળું ખાઈ જતો બે ઉપડ્યા છે નીચે આપણે પણ જઈએ ચાલો વિડીયોમાં આ ભૂંગળા ઉપર લેવર પટ્ટે ખાઈને આવું ને હે હાલ્યો બે હાલવો મને મૂકી આપણે વાસે હાલ્યા જઈએ છીએ વાહ વાહ ઓહો બહુ નાવાનું મજા આવે એવું છે આમાં ના યાદ આપણે આનંદ આવી ગયો તો હા હા અમારો ડેમ જો છેત્રીજી ડેમ મજા આવી ને તમને જોવાની બધાને આનંદ આવશે જોઈજો પાછા હા હા અહીંયા પાણી ચાલુ હોય ને તો પાણી ને નજારો આવે એક નંબર બધા બાવણા ખુલ્લા હોય ઓલ્યા સુધી ઓલ્યો આમ આટલું બધા ના સુધી ના ઓલપા બન્યું હોય આગળ પાછા કેમ બોલ્યા ને અજયભાઈ નથી બોલું ક્યાં એ પણ આગળ નાય છે બહુ તારું અહીંયા નાય છે તો મચ્છી નહીં નાય છે ને મચ્છી અહીંયા પકડે આ બધા જો આ ભાઈ બધું આ ભાઈ બનો બધા મચ્છી પકડે છે હા 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 આનંદ આવે એવું છે કે નહીં રાકેશભાઈ તો પછી હું તમને લઈને આવ્યો કેવો સારો ન કેવો અહીંયા કેવું આનંદ આવે એવું છે તો પછી પવન કેવો આવે આમ જોવો તો ખરી તમે હા અહીંનું લોકેશન ને કઈ વાતાવરણ ફરવા આવો અમારે ડેમે ક્યારેક પાણી ચાલુ થઈ જાય પછી આવજો ત્યાં સુધી ન આવતા ઓવરફ્લો થાય પછી આવજો જોવા ના ના ડેમ બનાવવાના કેટલા વર્ષો થઈ ગયા છે આપણે કોને ઉદઘાટન કર્યું હતું ઓલ્યા શું નામ ભૂલાઈ ગયું હમણાંથી વરસાદે રહી ગયો છે આવ કા નામ નહીં આપણે પેલા ઓલું કોણ હતું હા ઇન્દિરા ગાંધીએ ઉદઘાટન કરેલું છે હા આ ડેમનું ઇન્દિરા ગાંધીએ ઉદઘાટન કરેલું છે હા જુનાગઢનું છે જુનાગઢનું જ છે ભાઈ જવાનું છે જુનાગઢ જવાનું છે ભાઈ ટીકડી કાંઈ નહીં મારે જવાનું છે અમે બંને જણા જવાના છે હું અને ભાઈ જુનાગઢ ના બે પણ આવે તો મજા આવશે વધારે બે ને તો કઉ છું હું આવો આવો પણ ના પાડે છે ડાઉટ પેમેન્ટ આપે તો અમે તો પૈસા નથી સાગર તો પૈસા આપે એવું ન હોય એકલા ભાઈ નું રોકાણ ન હોય ભાઈબંધ નહીં રોકાણ કરવું પડે થોડા ઘણા તો ભાઈ તારે દેવા પડે ને પૈસા તો આવી ને હા હું ક્યાં ના પડું થોડા ઘણા દે અને થોડા ઘણા ખાલી 2000 દેજો ને એટલે હું આવું છું અમારે આવે તો અમે સાગુબેન હું ભાઈ ટાંકીનું પેટ્રોલ નખી દે બરોબર 5 નું એટલે 5 માં જઈને 5 માં કે જુનાગઢ જઈને પાછાનું હવે આવે હો ભાઈ અમારી ગાડી કઈ ફોન એવરો નથી આપતી નથી ઉયા 5 ને ઓલા ભાઈ આવે કઈ નહીં મિત્રો 150 કિલોમીટર થાય 150 કિલોમીટર નો જઈને 150 કિલોમીટર બાબરા થાય ભાઈ બાબરા તમારે નો આવે તમે ડાયરેક્ટ જુનાગઢ લેવાનું કાલ જઈને એવું બોલે ટિકિટ દેખાડું કેટલી ટિકિટ તે બતાવો 114 રૂપિયા છે 114 રૂપિયા અહીંથી જુનાગઢ ના 114 રૂપિયા છે તે તો સસ્તું ને તો તમે બે બસ માં આવજો બસ નું ભાડું દઈ દે અરે આવું જ નથી તમે બે જણા છે એવો હજુ હું બે દી થયા જઈને આવ્યો ને જુનાગઢ અમારે રાકેશભાઈ એકલા એવા મને કીધું નહીં એ મને હું કીધું ભરતી કરવા જવાનું આપણે ઠેલો લેવા ગયા વિડીયો આવેલો છે આમાં સબૂત છે પણ હાસું નથી માંગતો બોલે છે મેને કીધું જુનાગઢ જવાનું છે સત્તા મારી યારે નો આવ્યો એવું નથી કીધું ભરતીમાં જવાનું કપલમાં જવાનું એ હાટો મારી યારે નો આવ્યો
એને એમાં ચોકલેટ આપી ગયો. હા સારું તો વિડીયો બને રહી અમે કરી બાજી લઈએ શું ભાઈ બોલો ઈ ખુલ્લા નથી ઈ બંધ છે ઉપર જાય ને તે ખુલ્લે ખુલ્લા જોતો બરોબર નથી. એ ભાઈ હું એ ભાઈ પણ જોતો ખરા તું આ મૂલ પર દેખાય વાદળ તને? વાદળ દેખાય હાજી વાત પણ ઈ મારો ભાઈ બાવણું છે ઈ હવે હજી ઉપર પેક નો થાય. કેમ નો થાય? કેમ નો થાય? હાવ કેમ નો થાય? હાવ પેક થઈ જાય ઓલું એમ પેક થઈ જાય ને તો જ પાણી બંધ થઈ જાય છે. નકર તો પાણી એવું બધું વહી નો આવે. ઉપર લે જે પાણી આવી ગયું આપડે ફરાઈને થી આવજો જોઈએ ઈ અવડું જ બાવણું છે ઓલું જે ઝીણું છે કે નહીં હે ઈ છે ઈ છે ને ઈ આપણે આમ ઊંચું કરે કે નહીં હે મારો ભાઈ તો આ ઊંચું કરે ને આવડું આ બાવણું જો તે આ બાવણું ઊંચું કરે ને એની હેઠીથી પાણી જતું હોય ઉપર તો ખુલ્લું જ હોય મારા અંદાજ એમ કે છે ભાઈ પછી તમારો બેયનો જેમ કહેતો હોય એમ મારો અંદાજ એવું નથી કહેતો. તો હું કેમ કે છે તારું તો પણ એનો માછલો પગ છે ક્યાં અત્યારે લે મારે એવું જ એ હાસું છે મારો ભાઈ હું અહીંયા આવેલો છું બાવણા ખુલ્લા આવ્યો હોય ને તે ક્યારે નીચે હોય ઈ બાવણું જે છે કે ને એ એટલો તો વધારે છે ઈ જયારે ઊંચું કરી નાખે ને એટલે જે માછલું પાણી હોય ને એ બધું નીકળી જાય સમજો પાણીમાં ફેર ન પડે એમ મારું જેવું સાગર થઈ જશે નાના ખાના થઈ જશે. ઈ ને ઈ આખું બાવણું ઊંચું થઈ જાય ઈ આખું જે ઓલું છે કે ને ઓલું જે છે કે ને એ આખું ઊંચું થઈ જાય આમ ઊંચું એની હેઠીથી પાણી હોય જાય કેટલા બાવણા છે અંદાજે 108 છે ને ના એટલે બધા નહીં 60 જેવા છે. 60 નો 70 જેવા બધું નથી કઈ સાગું ઘણી લેન પર ક્યાં 60 થી 65 બાવણા છે. આ તો ઉપર જો હા ક્યાંથી ચાલુ છે આ એ આઈ પછી ગઈ ભાઈ આઈ પછી થયો ખાલી જે કઈ નથી આમ બધું થઈ જાય. આ એ હે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 હવે 60 થઈ છે ભાઈ ભૂલાઈ જાય ને ના કાંઈ એટલું બધું કાંઈ આ આપણે એટલું બધું કાંઈ અહીંથી ઉભા ગણાય ભાઈ આમ જોવો તે હા કાંઈ ગણાય અહીંયા ઉભા ન ગણાય મારા ભાઈ અજયભાઈ એ કાંઈ ગણાય નહીં અજયભાઈ હાંડો હવે આપણે જવા દઈએ ઘરે જવા માટે કારખાને કે ગાઈઝ આપણે જઈએ છીએ ઘરે થોડી મુલાકાત થતી રહી છે વચ્ચે વચ્ચે વિડીયોમાં બધા બન્યા રહીજો અમારે બે જો આગળ હાલ્યા જાય છે હમણાં ગાડી કાઢે ભૂમ ભૂમ સારું ગાઈઝ ગરમી બહુ થાય છે પવન લાગતો નથી કેમ કે આવું ઓથાર આવે ને પાળાનો આડો પવન કાંઈ આવ્યો નહીં એ જે હિસકો ખાતો હિસકો જા ખા ખા એમ છે હો અજયભાઈ ટોંગ હારી આપણે ડાયરી ગયો જવા જેવી લઈને ઓણબેલ તૂટી ગયો તો ક્યાં જવું કાકા લઈને કાંઈ ભાંજી ગયો હોય તો વાહ વાહ આપણે કાંઈ જવા નીકળવી છે ટાઈમેથી ઘરે જવા માટે વિડીયોમાં બને રહેજો આપણી મુલાકાત થતી રહે છે બાય બાય કેમ ને બાય બાય હવે ઘર આવ એમ કેમ અજયભાઈ બોલ્યા નહીં આખી વાત જ હોય હવે નીકળી ગયા છે ડેમેથી ઘરે જવા માટે વિડીયોમાં બન્યા રહેજો ફરીથી મુલાકાત થશે બાય બાય સિટીમાં પહોંચી ગયા છીએ આપણે રિટર્નમાં આ ગેટ છે એડની અંદર એન્ટર થવાનું ભાઈ આપણે જવાનું છે બધાના પેલા તો આપણે જવા દઈશું ઘરે હા અમારો મોટો પુલ છે મોટા પુલની ઉપર પહોંચી ગયા છીએ હવે આપણે જઈશું હસબન્ડના ઘરે પેલા અજયભાઈને પૂછતા બનાવી રાકેશભાઈને ને અજયભાઈને બેને અહીંયા મૂકી દીધા છે હવે એ જાય છે કારખાને ને આપણે જઈએ છીએ મિત્રના ઘરે એનો ફોન આવ્યો હતો એટલે ઘડીક ના આરામ કરવાનું છે જે ખાવાનું છે ના ખાઈને પીને પછી મુલાકાત લેવી નિરાયતે આપણે ચાલો તે બાય બાય આવજો આવજો અજયભાઈ આવજો આવજો ટાટા તો એ બંને નીકળી ગયા છે આપણે વિડીયોમાં બન્યા રહીએ
સોરી ગાઈઝ, આપણે ભાઈબંધના ઘરે ગયા હતા. આપણે કાંઈ વિડીયો શૂટિંગ વૂટિંગ થયું નહોતું, પણ અત્યારે જો આપણે વિડીયોમાંથી આવી ગયા છીએ ને ભાઈબંધના ઘરેથી પણ નીકળી ગયા છીએ. હવે જઈશું આપણે આપણા ઘરે. વિડીયોમાં બનાવી રહેજો. જય માતાજી. હાય ગાઈઝ, આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો મારા બે બેઠ મોરસ કાઢે છે. આપણે ઘરે પહોંચ્યા છીએ. જો મોરસ લાવ્યા, 5 કિલો લેતા આવ્યા. હવે કાઢે છે. કેમ કે આપણે બહુ જોઈએ શા ખાવા વાળા ગણીએ. શા બીજી કઈ વાત જ નહીં. શા જ ખાવાય નહીં. એટલી શું છે કે જો શા ખાઈ ખાઈને કેટલો જાડો થઈ ગયો. કામાં તો શા ખાઈને જાડો થઈ ગયો. જો કેટલો ને કે તો પેલા તો રોટલા ખાતા તે ગાય જાડા નહોતા એટલા બધા. સારું, વિડીયોમાં બનાવી રહીજો કન્ટિન્યુ. કાલ 500 લાવ્યો તો ભૂલાઈ ગઈ તું પાણી તળાથી. પડી હતી. હા, ભેલ્યો. સારું ગાઈસ, વિડીયોમાં બનાવી રહીજો. હાય ગાઈસ, આપણે આવી ગયા છીએ ફરીથી વિડીયોમાં. કેમ કે રહે છે ને વિડીયોને આપણે નાની દેવાનો હતો. આવી ગયા છીએ કે આપણે છે ને એડિટિંગ બાકી છે. એ કહીશું ત્યાં તો બહુ મોડું થઈ જાય. એટલે વિડીયોમાં બનાવી રહીજો. કન્ટિન્યુ બરોબર. જોવાનું ભૂલતા નહીં. અને એટલું બને એટલું શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલ જેને સબસ્ક્રાઈબ ના કરી હોય એ કરી લેજો. કેમ કે અમારા વિડીયો આવતા જ રહેશે આવવાના. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. આવજો. જય માતાજી, જય મા મેલડી. બાય બાય.